ભાગી ભૂખ ગઈ તરસારે, સૈયર શું કહો છો? સર્વે મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, વંશી વટ વૃંદાવન જોતા, મુને અવર્ણ લાગે મીઠું રે, સૈયર શું કહો છો? પરબ્રહ્મ પરમ ધામ નરે સ્વામી, હારે એનું નિરગુણ નામ દ્રઢ ગઈએ, કહે નાનો એ તો ત્રિભુવન તારણ, સમરત કેમ રહીએ રે, સૈયર શું કહો છો? બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, હારે જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને, અહનિશ જેને હરિગુણ ગાયા, તેને 14 લોક મેં માન, હારે તેને 14 લોક મેં માન, ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તર્યા કુલ વહેવાર, હારે તે તો તર્યા કુલ વહેવાર, જેને હરિ ગુણ ગાયા, લજ્જા રે છાડીને ભક્તિ રે માડી, બાંધી હરજન સાથે પ્રીત, હારે બાંધી હરજન સાથે પ્રીત, ધન ધન સંતોને, બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, હારે જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે, નસૈયા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરજની કરું આસ, હારે હું તો હરજની કરું આસ, ધન ધન સંતોને, બલિહારી રે થયું અજવાળું રે, જ્યારે ઉદયો શશિયર પ્રાણ, થયું અજવાળું રે, કૃપા જેને જગ જીવન કેરી, તે કેમ રહેશે અજાન, હારે તે કેમ રહેશે અજાન, થયું અજવાળું રે, બલિહારી રે મુખડે મોહી રહી, મને લાગ્યો રે મોહના પ્રાણ, હારે મને લાગ્યો રે મોહના બાન, મુખડે મોહી રહી, સુતના રહી સુંદર વર જોતા, સખી નિહાળું ચરણ ને પાન, સખી નિહાળું ચરણ ને પ્રાણ, થયું અજવાળું રે, બલિહારી રે ધન ધન જીવ્યાને, મારે મુગત સાથે નહીં કામ, હારે મારે મુગત સાથે નહીં કામ, ધન ધન સંતોને, જન્મ જન્મ જુગ જીવન જી, મન ચને રાખો ને શ્યામ, હારે મન ચને રાખો ને શ્યામ, થયું અજવાળું રે, બલિહારી રે ગોઠડી તે કોને કહીએ, જેને અંતરનો નહીં વાર, હારે જેને અંતરનો નહીં વાર, ગોઠડી તે કોને કહીએ, મને નરસૈયો સંતો રે લૂટો, તમો સાચેથી બાંધો ને પાર, હારે તમે
સાચેથી વાંધો ને પાર થયું અજવાળું રે. ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરલિયા મનુ રે. તહા છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નાર્યો રે, બ્રિજની નાર્યો રે, સહુ ટોળે મળી રે. રંગ ભરી રમવાને આવ્યા રાસ. બ્રિજની નાર્યો રે, બ્રિજની નાર્યો રે, આકુલ વ્યાકુલી રે. પૂછે કઈ દીઠા રે નંદ કુમાર. થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે. વાલે મારે કાંઠે આરોપ્યો હા. સુંદર જુમના રે, સુંદર જુમના રે, જીને કાઠડે રે. ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તહાર ચોરે. ગોપી મન પામ્યા રે પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ મેં વાલમો રે. હમ ચીખો દેને વાલી ગાય. વાકે ને અંબોડે રે, વાકે ને અંબોડે રે, મન વેદાઈ રહ્યા રે. વાકા વાકા વિવિધ વાચિંતર વાય. વાકા વાકા બેન રે, વાકા વાકા બેન રે, બોલે રસાલુઆ રે. વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયાચા સ્વામીને, નરસૈયાચા સ્વામીને, જાઉં બલિહારી રે. વાલે મારે આપ્યા રે સુખડા નિદાન. વાલે મારે આપ્યા રે સુખડા નિદાન. વાલાને વિછો હે રે, વાલાને વિછો હે રે, દિવસ મારા કેમ જશે રે. બાઈ મુને મોટી વિમાસન થાય. મેથી ના રેવાય રે, મેથી ના રેવાય રે, મુખ દીઠા વિના રે. બાઈ બારો એક પુલક જુગ થાય. કંસની તો વંશ રે, કંસની તો વંશ રે, સજની સેના ગઈ રે. અક્રૂર ને સેના થયો પંડરો. રથે ને જોડીને રે, રથે ને જોડીને રે, સમી સાંજે આવ્યા રે. પ્રભાતે તો પડ્યો રે હરિસુવિયોગ. નગર તું તારું રે, નગર તું તારું રે, વાલાને દેખાડ્યું રે. મોસે હવે મુનિવર કેરા મન. હાજી હા કહીને રે, હાજી હા કહીને રે, હા બનશો નહીં રે. નીચું તો જોઈને ચાલજો ના. જમવાના જાસો રે, જમવાના જાસો રે, મામાજીના મહેલમાં રે. મામાજી તો મથુરા નગરનો ભૂપ. હલાહલ પાસે રે, હલાહલ પાસે રે, તમને હેરવી રે. કહું હું તો શીખા મનની વાત. મલ્લને અખાડે રે, મલ્લને અખાડે રે, મામાજીને મારજો રે. નરસૈયાને રુદિયે રે જોરું. એવા એવા બેન રે, એવા એવા બેન રે, કહી વનિતા વળી રે. હવે ક્યારે દેખીશું સુંદર રૂપ.
હવે ક્યારે દેખીશું સુંદર રૂપ. તટ જુનાનો રે, તટ જુનાનો રે, અતિરલિયા મનો રે. કહા છે મારા વાલાજીનો વા, જીવન અમારો રે, જીવન અમારો રે, વચમે વાલમો રે. વાલે મારે વાહી રે વેન રસા. તમો તરુવર રે, તમો તરુવર રે, અમોદ્રમ વેલડી રે. હરિમો હૈડા કે રોહા, મસ મસ તોને રે, મસ મસ તોને રે, મોહન મોગરો રે. ઉપર બ્રહ્મર કરે ગુંજાર, લહરી તો રંગી રે, લહરી તો રંગી રે, લેકે હરીને કરમાદડી રે. અમો વહેનિયા કેરી વેર, ગુણવંત સાથે રે, ગુણવંત સાથે રે, સખી મારે ગોઠડી રે. હરી રટિયાલો રે રંગની રે, ચૌદસ ચમકે રે, ચૌદસ ચમકે રે, વનિતા બીજલી રે. મેહુલો ગાજે છે ધન ધન ગો, મેદલ તૂટ્યા રે, મેદલ તૂટ્યા રે, રાખ્યા નવ રહે રે. માહે સખી સામલિયાનો સોર, હરિમુખ જોઈને રે, હરિમુખ જોઈને રે, બ્રિજ જનમાલતા રે. હર કે હિંડતા મોડા મોડ, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, સખી મારે મન વસ્યો રે. વાલે મારે પૂર્યા રે મન ના કોડ, વાલે મારે પૂર્યા રે મન ના કોડ. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे. अलख अलख करता योगी, बीच मंडल में आया रे. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे. दीक्षा लेकर आई नंद रानी, शंकर शीस डोलाया रे. नगन देख कर गए मंदिर में, लेकर अंबर उठाया रे. क्या करूं मैया तेरा पाठ पीताम्बर, क्या करूं कंचन माला रे. मुख दिखलाऊ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे. दो कर जोड़ कहे नंद रानी, सुनो शंकर राया रे. बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे. जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे. मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे. बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे. चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे. सुफल फलो मय बालक तेरो, देखी शंकर सुख पाया रे. धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे. मैं जोगी जस पाया, वाला मैं आनंद जस गाया रे. प्रात समय उठी जनक नंदनी, त्रिभुवन नाथ जगावे रे. उठो नाथ मम नाथ प्राणपति, भूपति भवन बुलावे रे. प्रात समय उठी जनक नंदनी, त्रिभुवन नाथ जगावे रे. हस्त कमल चरण पर लोटे, लय लय
દગન લગાવે રે. સોઈ પદ પરમ ગૌતમ કિનારી, અભય પરમ પદ પાવે રે. ઉરજી માલ ગલે મોતિયા કરે અંગુરી સુર જાવે રે. ઉગરવારે અલખ વદન પર, પાગ કપેચ સમારે રે. કનક કલશ સરજુ જલ જારી, દાતુન દાન કરાવે રે. કમલ નયન મુખ નિરખી, રામ કો આનંદ ઉરન સમાવે રે. સંત જનન કી એહી વિનંતી, આરત બચન સુનાવે રે. કાનર દાસ લિયો રઘુવર કે, હરખી નિરખી ગુણ ગાવે રે. પ્રાત સમય ઉઠી જનક નંદની, ત્રિભુવન નાથ જગાવે રે. રામ કહો પંજર કે સુવા, રામ કહો રે પંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરત સકલ જગમુઆ. રામ કહો રે પંજર કે સુવા. ગડી રે સુથારે કટેરો કેનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુઆ. અંતકાલ રિપુહોત મંજારી, હરી ચાલ્યો જૈસે જુઆરી જુઆ. રામ કહો રે પંજર કે સુવા. આશા મેટ પાંચ પનિહારી, છૂટત નાહી કરમ જલકુઆ. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે અમરત રચુઆ. રામ કહો રે મંજર કે સુવા. જબને રસના રામ કહો, જબતે રામ રસના રામ કહો. માનો રે ધર્મ સાથ સપ બેઠો, વડવે મેજ્યુ કહારે રહ્યો. જબતે રસના નામ કહો, હૃદય પ્રકાશ જ્ઞાન ગુરુ ગમતે, દૂધમત ધ્રુત લેત જોરે મહો. સાર કે સાર સકલ સુખ કો મુખ, હનુમંત સેવે આન ગહો. જપતે રસના નામ કહો, નામ પ્રતીત ભઈ જે જનકુ, સદાય આનંદ દુઃખ દૂર રહ્યો. સુરદાસ ધન ધન વે ભગતા, જીને હરી કો વ્રત લે નિભવ્યો. જપતે રસના રામ કહો, आज नंद जी के द्वारे भी, आज नंद जी के द्वारे भी, कृष्ण अवतार लियो गोकुलમાં. ઘેર ઘેર ક્રીડા કરત આઈ, આજ નંદજી કે દ્વારે ભી. ઘેર ઘેર સે નિકલી બ્રિજવનિતા, પેરે પીતાંબર ઓઢેથી. તાલ પખાજ ડફજાજ બાજત, નૃત્ય કરે ત્યાં મલી મેલી ભીડ. આજ નંદજી કે દ્વારે ભી. એકન કો તિલક દિયો કેસર કો, એકન કો ઓઢાયો જી. એક આવત એક જાવત વિદા હોય, એક ઠાડી જુમના જી કેતી. આજ નંદજી કે દ્વારે ભી. બાબા રે નંદ ખડક में ठाड़े, करत नो ठावर धने वनती. પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર, કંસ દહન પ્રગટે બલવી. આજ નંદજી કે દ્વારે ભી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસોચનાર વિંદયા પધારી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, વાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવવાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી કળા,
मारकंड श्वेत गंगा आनंद भरी, एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रे रंकार काय सुडरे, गरु खंब सिंध पौर चातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी, रतन सिंहासन आप विराजे बेत की छड़ी, छप्पन भोग नित लगे होत हरि हरि, सुर नर मुनि त्रारे ठाणे ब्रह्मा वेद वचरी, धन्य धन्य राधो सियाज की गड़ी, धन्य धन्य राधो सियाज की गड़ी, श्री राम मंत्र आरती की जय, शंकर संकादिका दे ही रंग बीजे, हृदय ताल विमल बोध पंचबाती जारी, तन मन निज पर हरो तो आए वेद बारी, अखंड ज्योत विमल मोद भय दिन राती, आरती रघुनाथ जी की जय पर बाती, कहे तो कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए, चरण टेक निर्भय पद पाए। बोले बस राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी, પ્રભાતે ઉઠીને લીધે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ, कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण जी भ्रात, कृष्ण जी ये मामो मार्यो मासी संहारी, પોતાના જાનીને હરિએ ગતિ આપી, કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા અવતારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી, દાસલડા બને રે હરની ભગતિ જાની, મહેતાના સૈયાના સ્વામીની બોલો અમૃત વાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ, જાગો રે જસોદાના જીવન વાને રાવાયા, તમારા ઓશિકા હેઠળ ચિર ચંપાયા, પાસુરે પલટો તો વાલા वर કાઢું, સરખી સૈયરોની સાથે ચલ ભરવા બાદું, દેરાની જેઠાની વેરણ નંદીરે જાગે, સૈયર સમાનીને ઘેર વલોના વાગે, દુર્જન લોક પેલા અવરું રે આને, મહેતા નરસૈના સ્વામીની લીલા કોઈ વિરલા જાને, જાગો રે જસોદાના જીવન વાને રાવાયા, જસોદાના જીવન ઉભા જૂના ને તીરે, મુરલી વાહી રે વાલે મધુરે સ્વરે, મોર મુંગટ ને કાને કુંડલ ઉરલ કે માલા, પીતાંબરની પલવટ વાલી ઉપેરે સાલા, પ્રભાતે ઉઠીને ગોપી ગાયો દોરા રાવે, હે કાનુડા હે છોગાડા કહી બોલાવે, આજે મારા ગાવલડીએ દૂધ થોડે દીધું,
એ રે તું તારે નંદને છોકરે દોઈને પીધું. સાંભળ રે સલુની ગોપી વાત હમારી, તું જ સરખી લક્ષણવંતી ગાવલડી તારી. એવા એવા વચન સુની ગોપી આનંદ પામી, ભક્ત બુધારન મહેતા નરસૈના સ્વામી. માતા રે જશોદા મુજને રમત આલો, મોટા મોટા તારા વિનીને મારે ગજવે ગાલો. ચાંદલીઓ ચૂટીને મારા હાથમાં આલો, રૂવે રૂવે ને રાતા થાય ચાંદા સામું જુએ. માતા રે જશોદા હરિના આસુડા લુવે. ભાત ભાતના રમકડા આપ્યા તો એ નારી જે, આકાશમાંનો ચાંદલિયો લેવાની ઈચ્છે. બાલકડા તો સૌને હસે કીધા રે અજાન, આકાશમાંનો ચાંદલિયો કેમ ઉતરે ભોળા કાન. સાવ સોનાનું પાલનું ને હીરાની દોરી, હાલરડા હુલરાવે માતા જશોદા ગોરી. વાટકડા મેં જલજુમણા મેં ચાંદલિયો દાખ્યો, મહેતા નરસૈના સ્વામી જશોદાએ રડતો રાખ્યો. માતા રે જશોદા મુજને રમતો યા. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવન જીવ રાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવન જીવ રાજ માગુ શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભજા ગુજરનો તાર કી કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કોટો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કવિની દૃઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કવિ કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને તારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોયને ભજન કરો તો નામ ફળે કતકાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલું ગારી, જીવન જીવા રાજ માગું શરણું તમારું. શ્રી જનશ્યામને દ્વારકાદાસ, રઘુ વસંતને નરસિંહ નામ. ભગવાન રઘુને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ.
જગદીશ ચંદ્ર ના પ્રેમજીવન દાસ, પ્રેમજીવન દાસ ના અપૂર્વ દાસ. એ છે જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે જન કરે, ઈષ્ટ કૃપાથી જન પર થાય. અને સુમરન જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવન જી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવન જી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો ને કુવિચાર અચલ ભક્તિ દેતાયરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવ ચારે ખાન. જીવનજી છોડાવ ચારે ખાન. સમાગમમાંથી વાંચન લઉં છું. વિષ્ણુ ભક્તિમાંથી અવડાત લઈ જાય અને છતાં આપણને વિષ્ણુ ભક્તિના નામથી છેતરીને પોતાની ભક્તિમાં લગાડે તેવા સાવકારોથી ચોરી કરનારા ઉજળા ઠગોને જીવનજીએ ખુલ્લા પાડ્યા છે. તે છે 10 અવતાર, બીજા વૈકુંઠ, ત્રીજા ઓમકાર, 4 ઘટઘટના, 5 સંકાદિક, 6 એકાદશી અને 7મી ગંગા. તો એમાંથી આપણે ઘટઘટના સાકાર વિશે આપણે જોઈએ. મનસા દેવી ઉપની તાથે ભયો ઓમકાર. ઘટઘટ વ્યાપક જીવના સો ખેલે નંદ દ્વાર. બ્રહ્મ જ્ઞાની અનુસરે ઘટઘટ વ્યાપક રામ. हमारे व्रत जीवना ये सीतापति को नाम. संकादिक अहम मिटे नहीं जीवना, संकादिक से साध. ब्रह्मादिक रच पच मुए, अहम बड़ी उपाध. एकादशी कबीर एकादशी लुन कर तीरथ कर गुलाम. एक राम ही रम रहा, तासु कर सलाम. गंगा गंगा भरोसे जीवना, भूलो सब संसार. जा चरण थी उपनी, सो समझे नहीं एक बार. સદગુરુ જીવનજી મહારાજે મૂર્તિ પૂજા છોડાવી. નામદેવ કબીરના પરથારા સ્થાપ્યા. દરરોજ સંધ્યા આરતી, પ્રભાત આરતી ભણવાની પ્રથા પાડી. મૂર્તિ પૂજકો આરતી ઉતારે છે, પરંતુ આપણે તો આરતી ભણીએ છીએ. આપણી સમક્ષ ભગવાનની મૂર્તિ હોતી નથી. આપણે તો આરતી ભણીને ભગવાનને ભજવાના છે. સંત સેવાને મહત્વ આપ્યું છે, માટે સાચા સંતોની સેવા શુશ્રૂષા જ કરવાનું ફરમાન છે. ગુરુને ઘેર પધરામણી કરાવવા માટે ધામધૂમી કરવાની નથી. ફક્ત અચ્છવ કીર્તન કરતા કરતા, ગાતા ગાતા ગુરુજીની પધરામણી કરવામાં આવે છે. બાહ્ય આડંબર જેવા કે ગુરુજીના ચરણ દોરાવી ચરણામૃત લેવું તથા પુષ્પવૃષ્ટિ કરવી, શ્રીફળ ફોકળ, તિલક, કંકુ, સાથ્યા, દોખા પાથરના પાથરવા, ચાદર ધરવી વગેરે બાહ્યાચારો આપણા માટે વર્જ્ય છે. ગુરુને તેડાવવા માટે મોટી દાન દક્ષિણા આપવાની પ્રથા બીજા સમાજમાં છે, પરંતુ સદગુરુ જીવનજીનો મત જુદો છે. જીવન જા સિર કર ધર્યો તા, કરતર કર ઓઢ્યો નહીં. કબીર મુસ્તક કર ઘર ગુરુ ગયે, સેવક કિએ સનાથ. ધિક તાકે અવતાર કો, તા તલે ઓઢે હાથ. કબીર માગન મરણ સમાન હે, બિરલા બૂझे કોઈ.
કહે કબીર રઘુનાથ पे मत मगावे मोय, कबीर मरु तो मागू नहीं अपने तन के काज, परमारथ ककार ने मोहे न आवेला જ. શિષ્ય પાસેથી દાન દક્ષિણા લેવાનો આપણામાં રિવાજ નથી. સદગુરુ જીવનજી મહારાજ પોતે પોતાનું ગુજરાન કૃષિના વ્યવસાયથી કરતા. કોઈ શિષ્ય પાસેથી તેઓએ કંઈ પણ લીધું નથી. ગુરુ શિષ્યની વચ્ચે બેટા બેટીનો સંબંધ કોઈ પણ સમાજમાં જોડવામાં આવતો નથી. પરંતુ સદગુરુ જીવનજીએ સાકુટની કન્યા લાવી અને સાકુટને કન્યા દેવી પસંદ કર્યું નથી. સાકુતા ઘેર બેટડી ન વ્યાહ્ય જીવનદાસ, વાહી કો મન રાખતા હોય ધર્મ કો નાશ. સાકુટ અને સલીનનો સંગ જીવનજીએ છોડાવ્યો. જીવનજીના અનુયાયીઓએ પોતાના સગા સંબંધીઓ સાથે ખાન પાન, બેટા બેટી, સગા સંબંધીના બંધનોને તોડી નાખીને એક મહા પરાક્રમ કર્યું છે. કબીર સાકુત સગા ન બેટીએ અપને કંઠ લગાય, પરમારથ તો બેઠે જાય પાપ રહે લપટાય. નવજીવન આપી, નવું પ્રોત્સાહન આપીને, ભક્તિ જગાડીને આપના રક્ષણ માટે જીવનજીએ મજબૂત ઘડતર કરીને આપણને નીડર બનાવ્યા. વ્યસનો છોડાવવાનું મુશ્કેલ કામ જીવનજીએ સહજમાં કરી દીધું. કણવી સમાજના પટેલો વગેરે ના હાથમાંથી હુકા, બીડી, તમાકુ, ભાંગ, ગાંજા જેવા નશીલા પદાર્થો મુકાવી દીધા. આ એક અજાયબ સિદ્ધિ જીવનજી મહારાજે કરી બતાવી. તેવી આજ સુધી કોઈ કરી બતાવે એવો વિલો પાક્યો નથી. એ એક આપણા માટે ગૌરવની વાત છે. જમાનાના પ્રદૂષણના પ્રભાવથી જો આપણે તેમાંથી વિચલિત થયા જોઈએ તો તે આપણા માટે શરમજનક છે. જીવનજીએ હીરા પેદા કર્યા છે. તે હીરાના કાચ બની જાય તો તે અસ્થાને છે. માટે આપણે ફરી પાછા દ્રઢ નિશ્ચય કરીને સંકલ્પ કરો કે આપણે આ દૂષણને પાછું દૂર કરીએ. આંદેવની ઉપાસના છોડાવીને જીવનજીએ શિવ ભક્તોમાં જે ભાંગ, તમાકુ, ગાંજાનું પ્રદૂષણ છે તેમાંથી આપણને બચાવી લીધા. શિવ નિર્માલ્ય એટલે શિવને અર્પણ કરેલું જે બીજા કોઈથી પાછું લઈ શકાય નહીં તેવો અર્થ સમજવાનો છે. તેના બદલે શિવની પ્રસાદીનું નામ આપી ભાંગ આપણે પીવા માંડીએ તો તે દોષ ગણાય. શિવે ઝેર પીધું અને સંસારને ઝેરથી બચાવ્યો. માટે ભાંગ, ગાંજા જેવી આપણા આરોગ્યને બગાડે તેવી વસ્તુઓ શિવને અર્પણ કરી તેને શિવ નિર્માલ્ય નામ આપ્યું, જેથી આપણે માટે તે સ્વીકાર્ય ન રહે. તેના બદલે શિવની પ્રસાદીનું નામ આપી આપણે શિવને તથા આપણી જાતને છેતરીએ છીએ. આ દેવની ઉપાસના છોડાવીએ અને જીવન જીવનો આપણા ઉપર એ મોટો ઉપકાર છે, અનુગ્રહ છે. સર્વે સંતોને રામકવિ, પ્રભાતના રામકવિ. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે પ્રબોધ કા અંગ સાખી પારાયણમાંથી પ્રબોધ કા અંગની સાખીઓનું સંવાદ કરીએ છીએ. એમાં આજે સાખી નંબર 145 અને 146 ને લઈશું અને સમજીએ આપણે. તે પહેલા આપણે સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 145.
गुरु गमारे कहा किया तकियो स्वार्थ आप, गुरु गमारे कहा किया तकियो स्वार्थ आप, आत्म धर्म बिन जीवना बहुर लगायो पाप, जीवन जी बहुर लगायो पाप। संतो સદગુરુ જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે ગુરુ ગમારે કહા કિયા તકિયો સ્વાર્થ આપ, એટલે કે જે મૂર્ખ પાખંડી ગુરુ હોય છે તેઓએ એવું કર્યું કે તેમને ફક્ત પોતાનો જ સ્વાર્થ સાધવાની દાનત રાખી. ગુરુ ગમારે કહા કિયા એટલે તેમને પોતાનો સ્વાર્થ સાધવાની દાનત રાખી, પણ પોતાની જે ફરજ અનન્ય ભક્તનો સાચો માર્ગ બતાવવાની છે, અનન્ય ભક્તિ બતાવવાની છે, તે ફરજ બતાવ્યા વગર, એટલે કે આત્મ ધર્મ બિન જીવના બહુ લગાયો પાપ, અર્થાત જે સાચો ધર્મ બતાવવાનો હતો તેને બદલે પોતાના સ્વાર્થ માટે ખૂબ જ અધર્મનું આચરણ કરીને પાપાચરણનું પાપ લગાડ્યું. સંતો આ આત્મ ધર્મની સાખી સમજવા માટે નરસિંહ મહેતાના એક પ્રચલિત કીર્તનને આપણે યાદ કરીએ. નરસિંહ મહેતા આ કીર્તનમાં કહે છે કે જહાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં તહાં લગી સર્વ સાધના જૂઠી. તો આપણે આત્મ તત્વને જાણ્યા વિના ભક્તિ કરીએ છીએ તે જુઠ્ઠી છે એવું સાબિત થાય છે. તો તેને આત્મ તત્વ કેવી રીતે ઓળખાય? કીર્તન છે કે જહાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી, માનુષ દેહ તારો એક એડે ગયો માવઠી જેમ વૃષ્ટિ બૂઠી, શું થયું સ્થાન સેવાને પૂજા, શું થયું સ્થાન સેવાને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું બાલ લોચન કીધે, શું થયું તપને તીરથ કીધા થકી, શું થયું માલા ગ્રહી નામ લીધે. અંતમાં કીર્તનમાં કહે છે કે એ છે પરપંચ સહુ, એ છે પરપંચ સહુ, પેટ ભરવા તથી આત્મરામ પરબ્રહ્મ ના જોયો, બને નરસૈયો કે તત્વ દર્શન બિના, બને નરસૈયો કે તત્વ દર્શન બિના, રત્ન ચિંતામણી જન્મ ખોયો, રત્ન ચિંતામણી જન્મ ખોયો. તો સંતો નરસિંહ મહેતા આ કીર્તનમાં સ્પષ્ટ કહે છે કે બાહ્ય આડંબરથી ભગવત ભક્તિ ના થાય, કે આત્મા ધર્મને જાણી ન શકાય. આત્મ તત્વને જાણવું એવું બધા જ કહે છે, પણ તેનો ભાવ લોકો બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ વિદ્યા એવું સમજે છે. તેથી આપણને એમ થયા કરે છે કે આપણને તો આવું જ્ઞાન મળ્યું નથી, માટે આપણે જે ભક્તિ કરીએ છીએ તે જૂઠી છે. જીવનજી મહારાજ બ્રહ્મ જ્ઞાનના અંગમાં કહે છે કે સીતાપતિ રઘુનાથ બિન, સીતાપતિ રઘુનાથ બિન કો કાહો કો દરિયે ધ્યાન, ધુઆ દરહર જ્યુ જીવના, ધુઆ દરહર જ્યુ જીવના, એસો બ્રહ્મ જ્ઞાન. અર્થાત સીતાપતિ રામ વગર જે કોઈ યોગી ધ્યાન માર્ગીઓ ધ્યાન ધરે છે તેઓ બીજા માટે ધ્યાન ધરે તો પરમ તત્વને પામી શકે નહીં. કેમ કે જેમ ધુમાડાને પકડવા, ધુમાડાને બચકા ભરવા વ્યર્થ પ્રયત્ન કરે, એવી રીતે આવા યોગીઓનું દિલ બ્રહ્મને પામવા તેમાં લાગી રહ્યું છે. આત્માને તો ઓળખવો જોઈએ એવો મોહ દરેકને લાગે છે, આત્માને ઓળખવો જોઈએ એવો મોહ દરેકને લાગે છે, પણ તે ફક્ત વ્યર્થ ફાફા મારવાનું કાર્ય છે. આત્માને ઓળખવાની બધા જ વાતો કરે છે, ને ઓળખવા માટે કેટલાક લોકો આપની સમક્ષ આવે છે, પણ તે લોકો બ્રહ્મ વિદ્યા અને બ્રહ્મ જ્ઞાનની જ વાતો કરશે, પણ તેમને પોતે જ આત્માને ઓળખ્યો હતો નથી. નરસિંહ મહેતા જીવનજી મહારાજની માફક આ બ્રહ્મ જ્ઞાનીઓને આડ કરતી રીતે સાહુકાર ચોર કહે છે. જેમ
બ્રહ્મ જ્ઞાનીઓ ધુમાડાને પકડવાનો મિથ્યા પ્રયાસ કરે છે, એવું આ વેશધારીઓ, પાખંડીઓ જપ, તપ, તીર્થ, દાન, અધ્યાત્મ જ્ઞાન વગેરે સાધનાઓ ભગવાનની ભક્તિ વગર નકામી છે એવું કહે છે. ભગવાનની ભક્તિ વગર નકામી છે એવું કહે છે. નરસિંહ મહેતા કહે છે કે એકાદશીના ઉપવાસ કરવા કે ટીલા ટપકા કરવા કે લાંબી માળાઓ ફેરવવાથી કઈ સાર્થક થતું નથી, પણ સન્માર્ગે જીવન વ્યતીત કરીને સત્કર્મ કરવા એ જ સાચું છે. મુખ મેં રામ અને બગલ મેં છોરી જેવા પાખંડી ભક્ત ખોટા છે. અંતરમાં સાચો પ્રેમ ભક્તિનો પ્રકાશ થવો જોઈએ. તો જ આપની ભક્તિ સફળ થાય. માટે આત્માને ઓળખવા માટે લલચાશો નહીં, ભોળે તો ભોળવાશો નહીં. જીવનજી મહારાજ પ્રેમ ભક્તિના માર્ગને હંમેશા આવકારતા રહે છે. બ્રહ્મ વિધ્વંસના અંગમાં પણ આત્મતત્વ વિશે ભ્રમ દૂર કરવા કહ્યું છે. આત્મ ધર્મ બિન આંધ લો, फिर गोथा खाय, तीर्थ व्रत કરી જીવના જમ દ્વારે જાય. જીવનદાસજી મહારાજ કહે છે કે સદગુરુએ જે સ્વધર્મ સમજાવ્યો છે અને જે અનન્ય ભક્તિ કરવાનો આદેશ આપેલો છે, પરંતુ સમજહીન માણસ આ આદેશના માર્ગની અવગણના કરીને પાખંડીઓની વાતોમાં લલચાઈ જાય છે અને છેવટે 84 લાખ યોનિઓમાં યમ સદનના દ્વારે જાય છે. આગળ કહે છે કે પ્રેમ ડરે નહીં જીવના, જહાં લગી આત્મ ધામ, જીવ પાપ માહે કાજી ભઈ, માર કરે ખનખંડ. જીવનદાસજી મહારાજ કહે છે કે જ્યાં સુધી સ્વભાવ અહંકારને વળગી રહે છે ત્યાં સુધી પ્રેમ સ્થિર થાય નહીં. જેમ દૂધ ફાટી જાય અને તેની જેવી દુર્દશા થાય છે, એટલે કે તેના ફોદા થઈ જાય છે, તેમ અહંકારથી પ્રેમ પણ નષ્ટ ભ્રષ્ટ થઈ વેર વિખેર થઈ જાય છે. આત્મ ધર્મ એટલે અભિમાન અહંકાર વગર પ્રેમ ભક્તિ કરવી એવું સૂચવે છે. આત્મ ધર્મને ચિન્હવું એટલે કે સ્વધર્મનું પાલન કરવું અને આડંબર તથા ક્રિયાકાંડની પ્રવૃત્તિથી અળગા રહેવું એવું સમજવું. પણ આત્માને ઓળખવા માટે કાનમાં ખાનગી મંત્ર આપે તો જ આત્મા ઓળખાય એવું ન સમજવું. આજે સમાજમાં ઘણા લોકો આત્માને ઓળખવા માટે કાનમાં ખાનગી મંત્ર ફૂકે તેને આત્માને ઓળખ્યો એવું સમજવાની ભ્રમણામાં પડે છે અને દુતારા લોકો આવા ભોળા લોકોને અબડે માર્ગે ફસાવે છે. તો તેનાથી દૂર રહીએ. હવે આપણે આગળની સાખી નંબર 146 લઈએ. सीतापति रघुनाथ को भरोसो करो मत कोई, सीतापति रघुनाथ को भरोसो करो मत कोई, झूठो जानो जीवना तो कुशल कहाँ से होय, जीवन जी तो कुशल कहाँ से होय. संतो जीवनदासजी महाराज આ સાખીમાં ખૂબ સરસ વાત કરી છે કે સીતાપતિ રઘુનાથ કો ભરોસો કરો મત કોઈ. અર્થાત સીતાપતિ રામે જે કાર્યો કર્યા છે, જેવા કે બ્રહ્મ હત્યા, શિવ નિર્માલ્યની ક્રિયાઓ કરી તથા દેવ ઋષિવર તથા શિવ ઉપાસના યજ્ઞાદિ વૈદિક ક્રિયાઓ કરી, તે જોઈને તમે તેના જેવા આચરણો કરવા દોરવાઈને પ્રેરાઈ જશો નહીં. રામના આવા દુનિયાને બ્રહ્મા બોલાવના કૃત્યો પર ભરોસો કરશો નહીં, કેમ કે એ બધું જ રામે જાણે બૂજીને આવું ખોટું કર્યું હતું એવું જાણજો. માટે તમે એવું કરશો તો તમારું કલ્યાણ, તમારી સલામતી કેવી રીતે થશે? સંતો
આ સાખીને સમજવા માટે તમારે અચૂક જ્ઞાનીજી મહારાજ લેખિત રામસા ગ્રંથનું વાંચન કરવું પડે. તેમાં વિગતવાર સમજાવ્યું છે. આપણે તો આ પ્લેટફોર્મ ઉપરથી પણ વાંચન લીધેલું છે. આજે તેને ફરી ટૂંકમાં સમજીએ. આમાં શિવ પાર્વતીનો સંવાદ છે. પાર્વતી શિવજીને પૂછે છે કે તમે બધા દેવોમાં મોટા દેવોના દેવ છો ને માનવો પણ તમારી ભક્તિ કરે છે, પરંતુ પ્રભુ તમે કોનું ધ્યાન કરો છો તે કહો. રાત દિવસ તમે કોની આરાધના કરો છો? કૃપા કરીને મને આ રહસ્ય સમજાવો. ત્યારે શિવજી બોલ્યા કે હું તને આ ગુપ્તમાં ગુપ્ત હકીકત જેનો પાર ના આવી શકે તે તમને હું કહું છું. તેનું રહસ્ય કોઈ જાણતું નથી. હે સતી, સતયુગમાં બધા લોકો ભગવાનનું જ નામ લેતા ભજન કરતા હતા. તે સિવાય બીજા કોઈ પણ દેવ દેવીઓની આરાધના તેમને માન્ય ન હતી. તીર્થ વ્રત કરતા નહીં કે મૌન રાખતા નહીં તથા તપસ્યા કરીને શરીરને કષ્ટ પણ આપતા ન હતા. હંમેશા બધા પવિત્ર ભગવાન નામના ગુણ ગાતા, ભજન કરતા ને પરલોકમાં તેમને ઉત્તમ પદ પ્રાપ્ત થતું. તો હે સતી, તમે પણ સતયુગમાં જે પ્રમાણે વિષ્ણુ ભગવાનની ભક્તિનો માર્ગ હતો તેને અપનાવો. તું આ બે જ સાચા અક્ષરોને સાંભળી લે. રામનું નામ જ સાચું છે એવું નક્કી કરી લે. મનથી અને વચનથી તું પણ મારી જેમ ભગવાન રામનું જ નામ લે. બીજી કોઈ આરાધનાની જરૂર નથી. મેં તને આ સાચો ઉપદેશ આપ્યો છે. બધી દુનિયા બ્રહ્મ ખોટા ખ્યાલથી અવળી તનાઈ જાય છે. ત્યાં પાર્વતી બોલ્યા કે હે શિવ મહારાજ, તમે તો મને સાચા ભગવાનનું નામ બતાવી દીધું, પણ આ દુનિયા કેવી રીતે બ્રહ્મનામાં આડા માર્ગે પડી તેનો વિચાર મારા મનમાં આવે છે. ત્યારે શિવજી કહે છે કે એકવાર ઋષિઓ અને દેવોએ ભેગા મળીને વિચાર કર્યો કે બધા સંસારીઓ આપની ઉપાસનાઓને સ્વીકારશે નહીં, આપણને પૂજનીય ગણશે નહીં. તેથી દેવો અને ઋષિઓએ ભેગા મળીને ભગવાનની આરાધના કરી. તેથી ભગવાન નારાયણ પ્રસન્ન થયા. ત્યારે ભગવાને કહ્યું કે તમે દેવ ઋષિઓ કંઈ પણ માગશો તો જરૂર આપીશ એવું વરદાન આપ્યું. ત્યારે દેવ ઋષિઓએ પોતાના મનની વાત કરીને કહ્યું કે પ્રભુ, જગતમાં લોકો અમારી પૂજા કરે એવું કરો, એવી કૃપા કરો. ત્યારે ભગવાન બોલ્યા, હું રામ અને કૃષ્ણના અવતારમાં તમારી પૂજા કરીશ. આમ જગતમાં ભગવાને અવતાર ધારણ કરીને ભગવાને દેવો અને ઋષિઓની પૂજા કરી. ત્યાર પછી તેમની પાછળ સૌ લોકો દેવ ઋષિઓને પૂજે છે. તેથી કોઈને મુક્તિ મળતી નથી. બધા સંસારીઓ દેવોની પૂજામાં વર્ગી ગયા અને જે ખરી સાચી ભગવાનની ભક્તિ છે તેનાથી અરગા રહ્યા. આમ શિવજીએ હરિભક્તિમાં બ્રહ્મ કેવી રીતે ઉત્પન્ન થયો તેનો ખુલાસો કર્યો. ત્યારે પાર્વતી પૂછે છે કે ભક્તિમાં જગતમાં હરિભક્તિમાં બ્રહ્મ કેવી રીતે ઉત્પન્ન થયો તેનો ખુલાસો પૂછ્યો અને તમે કઈ સંભળાવ્યો. હવે બીજો એક બનાવ બન્યો છે તે સાંભળ. તેના લીધે જગતમાં ભક્તિમાં બ્રહ્મની શાખા પેદા થવા પામી. જ્યારે મેં ભગવાનને આવું કહ્યું ત્યારે ભગવાને ભક્તિમાં બ્રહ્મની શાખા પેદા થવા લાગી. ત્યારે શિવ પૂછે છે કે મારી પાસે ભગવાને એક વચન માંગ્યું હતું કે શિવ, તમે જગતમાં અનેક પ્રકારના મતાંતર પંથના વર્ચસ્વનો ફેલાવો કરો. ત્યારે મેં કહ્યું કે પ્રભુ કહો, ફરમાવો, હું તમારો ભક્ત છું, મારે શું કાર્ય કરવાનું છે તે દર્શાવો. ભગવાને કહ્યું કે હે શિવ મહારાજ, સાંભળો, તમે આ પૃથ્વીના લોકોને બ્રહ્મમાં નાખી દો અને એવું કરો કે જેથી મને કોઈ જાણી શકે નહીં. આમ તમે જગતમાં જઈને અવતાર ધારણ કરીને આવું કાર્ય કરો. તમે ખોટા અપાર શાસ્ત્રો પેદા કરો, તેથી દુનિયા ભૂલી પડી જાય
અનંત ભેદ રહસ્યો કરીને ભ્રમણાઓ કરી બતાવો. આવા જુદા જુદા પ્રકારના સંપ્રદાયોને ચલાવો, તેથી સૌ કોઈ 84 લાખ યોનિમાં જાય ને મારી પાસે કોઈ આવી નહીં શકે. આવા પ્રકારનું કાર્ય કરી આપવા માટે ભગવાને માગણી કરી. ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. ત્યારે ભગવાનને મેં અરજ કરી કે આવું જો હું કરું તો મને તો જન્મ જન્મના બંધનો લાગે. આખા જગતને જો હું ભ્રમ નાખી દઉં તો હે મહારાજ ભગવાન, તે કર્મ બંધનમાંથી હું કેવી રીતે છૂટી શકું? આ જગતમાં એવો કોઈ જપ, તપ કે ધર્મનો માર્ગ નથી કે આવા અધમ કર્મમાંથી છૂટી શકાય કે છોડાવી શકાય. જ્યારે મેં ભગવાનને આવું કહ્યું ત્યારે ભગવાનના મનમાં આનંદ થયો. તે વખતે તેમણે મને એક મંત્ર આપ્યો કે તેનાથી મારા અનેક પાપો કપાઈ જાય. હું મનમાં પ્રતિદિન તે રામ નામનું સ્મરણ કરું છું, તેથી મને કોઈ કર્મનું બંધન લાગતું કે ચોંટતું નથી. રામે પોતાના હજારો નામો આપ્યા છે, તેનાથી મારા બધા કાર્યો પાર પડે છે. મેં અવતાર ધારણ કરીને લોકોને ભૂલ થાપમાં નાખી દીધા. ત્યાર પછી સૌ કોઈ બ્રહ્મમાં ભૂલા પડી ગયા અને મને જે પ્રમાણે કરવા માટે ભગવાને કહ્યું હતું તે પ્રમાણે યુક્તિ કરીને દુનિયાને ભ્રમમાં નાખી દીધી. અંતર્યામી ભગવાનને હૃદયપૂર્વક ભક્તિ કરો તો સરળતાથી મુક્તિ મેળવીને સર્વોત્તમ ધામને પામશો. ભગવાનના સહસ્ત્ર નામનો તો પાર વગરનો મહિમા છે. એમાં રામ નામ બધા કરતા સર્વોપરી અને સારામાં સારું છે. આ રામ નામનો એક જ વાર જપ કરવાથી વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવાનું ફળ મળે છે. આમ આ વાણી ભગવાને શંકર ભગવાનને કહી હતી. તો સંતો, તેથી જીવનજી મહારાજ આપણને આ સાખીમાં કહે છે કે સીતાપતિ રઘુનાથ કો ભરોસો કરો મત કોઈ. તો સંતો, આપને પણ સીતાપતિ રામ નામનું, ભગવાન નામનું શરણ લઈએ અને તેમને આત્મસાત કરવા આપણે પ્રયત્ન કરીએ. આ સાથે સંપુટ લઈને આજની સાખીને આપણે વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સાંજે પાછા સંધ્યા આરતીમાં પાછા મળીશું. સૌ ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ ભર્યા સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સંતોનો ભગતના રામ કબીર. 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 રામ કબીર.